સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ, તમે જે બાબતે સૌથી વધારે મૂંઝાઈ રહ્યા છો કે MCQમાં અમને શું પૂછશે. એક તો આપણે ઇન્ટરનલ આંતરિક પરીક્ષા લીધી, એના આધારે તમને એક અંદાજ આવ્યો હોય કે તમને શું પૂછી શકે. છતાંય એક બે પેપરમાં હું મદદ કરીશ. એક તો હું પ્રૂફ રીડિંગમાં મદદ કરીશ અને બીજું થોડુંક વિવેચનમાં મદદ કરીશ. બાકીના અધ્યાપક મિત્રોને પણ કહેલું છે કે શક્ય હોય તો એ લોકો તમને MCQ કેવા પ્રકારના હોઈ શકે એમાં મદદ કરે. બે વસ્તુ મનમાં યાદ રાખવાની કે જ્યારે આપણે વર્ણનાત્મક જવાબો લખતા ત્યારે આપણે ખાસ્સા ગપ્પા મારતા અને ગપ્પા મારીને પણ પાસ થઈ જતા. આની અંદર એવું નહીં થાય. તમારે જે નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ અને બક્કર ઠાકોર જે અભ્યાસક્રમમાં છે, વિવેચનની હું આજે વાત કરું છું, તો એમના ગ્રંથો છપાયાના વર્ષ, એમણે કહેલા મહત્વના વિધાનો, આ બધું તમને પૂછી શકે ટૂંકા પ્રશ્નમાં. એટલે અમને એવો પ્રશ્ન થાય કે અમે આ બધું ક્યાંથી કાઢીએ. તો બે રસ્તા છે. એક તો ગુજરાતી સાહિત્ય પરિષદનો કોષ, જે તમને અનેક વાર મેં બતાવેલો પણ છે. માનો કે બધા વિદ્યાર્થી ન આવી શકે તો એક કે બે વિદ્યાર્થી અહીંયા આવી નર્મદના પુસ્તકોની સાલવારી, રમણભાઈ નીલકંઠના પુસ્તકોની સાલવારી, નવલરામના પુસ્તકોની સાલવારી અને બક્કર ઠાકોરના પુસ્તકોની સાલવારી એ જોઈ જઈ શકે, લખી શકે અને પછી તમારા ગ્રુપમાં એ વહેંચી શકે. તો પરિણામ સ્વરૂપ બધાને એ જવાબ આવડે. આટલી મહેનત આપણે કરવી પડે. બીજો રસ્તો છે વિવેચન પોથી શિરીષ પંચાલની, અને ત્રીજો રસ્તો છે જયંત કોઠારીનું એક આપણું વિવેચન છે અને એક શિરીષ પંચાલનું છે. આ બંને પુસ્તકો તમને મદદ કરે. પણ અમે આગ લાગી ત્યારે કૂવો ખોદવાનો આવ્યો છે, એટલા માટે થોડીક મદદ હું એટલે કરી રહી છું કે આ પ્રકારના પ્રશ્નો ધારો કે આવે તો અમને તકલીફ થાય કે અમને આવડે. દાખલા તરીકે ગુજરાતીના આદ્ય વિવેચક કોને કહેવામાં આવે છે? તમને નીચે નામ આપ્યા હોય, નર્મદ, દલપત, નવલરામ, રમણભાઈ વગેરે વગેરે. તો આપણી ટેવ પ્રમાણે આપણે નર્મદ લખીએ, પણ હકીકતે જવાબ આવે નવલરામ. એમને આપણા આદ્ય વિવેચક કહેવામાં આવે છે. ગુજરાતીમાં પહેલો વિવેચન લેખ કોણે લખ્યો? શોધો. ગુજરાતી વિવેચનમાં જોસ્સો સંજ્ઞા કોણે પ્રયોજી? હવે જો જોસ્સો હશે તો નર્મદ, પણ જુસ્સો હશે તો નવલરામ. એટલે યાદ રાખવાનું કે કઈ સંજ્ઞા. નર્મદની જોસ્સો સંજ્ઞાને પરિષ્કૃત કરીને નવલરામ જુસ્સો સંજ્ઞા વાપરે છે. તમને શું પૂછ્યું છે? જોસ્સો પૂછ્યો છે તો નર્મદ, જુસ્સો પૂછ્યો છે તો નવલરામ. નવલરામે કયા સાહિત્યિક સામયિકમાં વિવેચન લખ્યા? તમને એવું પૂછે કે નર્મદે કયું સામયિક શરૂ કર્યું, તો દાંડીઓ આપણને જવાબ આવડવો જોઈએ. નવલરામનું વિવેચન કયા સાહિત્યિક સામયિકમાં થયું? તમને 4-5 નામ આપ્યા હોય, આપણને એક જ જવાબ પર ચોંટી રહેવાનું છે અને એ જવાબ છે ગુજરાત શાળા પત્ર. ગુજરાત શાળા પત્ર નામના સામયિકમાં નવલરામના તમામ વિવેચનો છપાયા. હવે એની બીજા જે નામ આપ્યા હોય એની સામે આપણે બહુ ધ્યાન આપવાનું નથી. વિચાર પ્રધાન કવિતાની વિભાવના કોણે આપી? તો વિચાર પ્રધાન કવિતા એટલે શું એ તમે ભણ્યા છો. તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, બક્કર ઠાકોર, એણે આ સંજ્ઞા આપી. ધારો કે કોઈ અધ્યાપક એવા પણ નીકળે, પેપર સેટર કોણ હશે ભગવાનને ખબર, કે બક્કર ઠાકોરનું ઉપનામ શું હતું? તો સહેની. એ પણ આપણને આવડવું
જોઈએ. બક ઠાકોર કયો કાવ્ય પ્રકાર ગુજરાતીમાં જાણીતો કર્યો? તો સોનેટ સ્વરૂપ, એ પણ આપણને આવડવું જોઈએ. શિક્ષકોને પણ 50 સવાલ બનાવવાની મુશ્કેલી છે, એ કશું પણ પૂછી શકે. ચિત્તક્ષોભ સંજ્ઞા કોણે પ્રયોજી? હવે ચિત્તક્ષોભની જગ્યાએ અંતઃક્ષોભ સંજ્ઞા કોણે પ્રયોજી એવું પણ પૂછી શકે, કારણ કે રમણભાઈ નીલકંઠે આ સંજ્ઞા આપી છે અને વૈકલ્પિક એ બેઉ વાપરે છે. એ ક્યારેક અંતઃક્ષોભ કહે છે, ક્યારેક ચિત્તક્ષોભ કહે છે. મૂળભૂત રીતે જે પ્રેરણાની આખી વાત છે, કવિતા કેવી રીતે ઉદ્ભવે એની જે આખી વાત છે, એ અહીંયા એમણે આ સંજ્ઞા દ્વારા આપણને કરેલી. તો આપણને ચિત્તક્ષોભ એટલે શું, અંતઃક્ષોભ અને આ સંજ્ઞા કોણે પ્રયોજી? તો રમણભાઈ નીલકંઠે. એ જવાબ આવડવો જોઈએ. ખંડ લહેરી અને અખંડ લહેરી આવી સંજ્ઞા કોણે પ્રયોજી? નીચે નામ આપ્યા હોય નર્મદ, નવલરામ, આનંદ શંકર, ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, બક ઠાકોર, કશા પણ નામ આપ્યા. આપણને ખબર હોવી જોઈએ કે આકારની વિભાવના પહેલી વાર ગુજરાતી વિવેચનમાં નવલરામથી શરૂ થઈ અને આ આકારની વિભાવના આપતા આપતા પોતાની રીતે એમણે આ બે સંજ્ઞા પ્રયોજી, ખંડ લહેરી અને અખંડ લહેરી. એટલે ખંડ લહેરી અખંડ લહેરી સંજ્ઞા પહેલી વાર કોણ આપે છે એવું જ્યારે તમને કોઈ પૂછે ત્યારે જવાબ આવે નવલરામ. ઉર્મી કવિતા માટે નવલરામ કઈ સંજ્ઞા પ્રયોજે છે? જો આ સવાલ કોઈ પણ વિવેચક માટે પૂછી શકાય કે રમણભાઈ શું કહે છે, નવલરામ શું કહે છે, બક ઠાકોરે ધારો કે કહ્યું હોય તો શું કહ્યું છે, આ કોઈ પણ માટે પૂછી શકે. તો ઉર્મી કાવ્ય માટે નવલરામ કઈ સંજ્ઞા પ્રયોજે છે? ગાયન કવિતા, કોઈ કે ગાયન કવિતા કહીશ, કોણે કહી છે? નાટ્ય કવિતા કોણે કહી છે? રાગડા, ગદ્ય કવિતા. કયો શબ્દ નવલરામ વાપરે? તો જવાબ આવશે ગાયન કવિતા. શેના માટે? ઉર્મી કાવ્ય માટે નવલરામ ગાયન કવિતા સંજ્ઞા વાપરે છે. કોઈ પણ વિવેચકના પુસ્તકો વિશે પૂછી શકે, એ હું તમને ફરી ફરી કહું છું, અને એનો સાદો સીધો રસ્તો છે ગુજરાતી સાહિત્ય પરિષદનો કોષ ભાગ 2 અર્વાચીન કાળ લઈને બેસો. તમે અહીંયા એક જે લોકલ વિદ્યાર્થી છે, અહીંયા જ રહે છે, એ આવે અને જોઈ જાય અને પછી બાકીના બધાને એ મોકલે. બક ઠાકોરનો હું તમને નમૂનો આપીશ કે આ એક નમૂનો આવા કોઈ પણ ગ્રંથ વિશે તમને પૂછી શકે. બક ઠાકોરનો પ્રથમ વિવેચન સંગ્રહ કવિતા શિક્ષણ કઈ સાલમાં પ્રગટ થયો? હવે અહીંયા એવું પણ પૂછી શકે કે બક ઠાકોરનો પ્રથમ વિવેચન સંગ્રહ કયો, એવું પણ પૂછે તો જવાબ શું આવે? કવિતા શિક્ષણ. બક ઠાકોરનો પહેલો વિવેચન સંગ્રહ કયો? તો કવિતા શિક્ષણ. અને કઈ સાલમાં પ્રગટ થયો? તો ઈસવીસન 1924. એટલે સવાલ બદલાઈ જાય, પહેલો સંગ્રહ કયો એવું પૂછે, અથવા તો કવિતા શિક્ષણ કઈ સાલમાં પ્રગટ થયો એવું પૂછે તો જવાબ 1924. આપણી કવિતા સમૃદ્ધિમાં ઠાકોર શેની વાત કરે છે? તો પ્રતિભા બીજની માવજત તમારે ભણવામાં આવે છે. પ્રતિભા બીજની માવજત ની વાત ઠાકોર શેમાં કરે છે? તો આપણી કવિતા સમૃદ્ધિ, આ એમના ગ્રંથનું નામ. હવે ધારો કે એવું પૂછે કે આપણી કવિતા સમૃદ્ધિ ઠાકોરનો ગ્રંથ કઈ સાલમાં પ્રગટ થયો? તો 1930માં. આ પણ આપણને આવડવું જોઈએ. કવિતા સમૃદ્ધિમાં ઠાકોર કયા મહત્વના વિભાવની વાત કરે છે એવું પણ પૂછે તો પ્રતિભા બીજની માવજતની વાત આપણી કવિતા સમૃદ્ધિમાં 1930માં. 3 સવાલ એક જ વાક્યમાંથી નીકળી શકે. કયો સવાલ કાઢવો એ તો શિક્ષક પર છે. આપણને એટલી ખબર હોવી જોઈએ કે પ્રતિભા બીજની માવજત નામનો એમનો જે મહત્વનો મુદ્દો છે એ આપણી કવિતા સમૃદ્ધિમાં છે અને એ 1930માં બહાર પડે.
હવે પ્રતિભા બીજની માવજત આવે એટલે મને એક બીજો સવાલ યાદ આવે કે પ્રતિભા બીજની માવજતમાં કયા વિઘ્નો નડે? ઠાકોરે 3 મહત્વના વિઘ્નની વાત કરી છે. હવે નીચે તમને આપ્યા છે, ધારો કે આયુષ્ય મર્યાદા, જ્ઞાન મર્યાદા, અનુભવ મર્યાદા કે આર્થિક મર્યાદા. ઠાકોરે કહ્યું છે આયુષ્ય મર્યાદા. એમણે એવું કહ્યું છે કે નાની ઉંમરે જો કોઈ કવિનું મૃત્યુ થાય તો એમની સામે કલાપીનું ઉદાહરણ હતું, આપણી સામે રાવજી, મણિલાલ દેસાઈ વગેરેના ઉદાહરણ છે. તો એની પ્રતિભા બરાબર ખીલી, પ્રતિભા બીજની માવજત થાય એના પહેલાં તો એનું મૃત્યુ થઈ જાય. એટલે આયુષ્યની મર્યાદા એ પ્રતિભા બીજની માવજતમાં એક નડતર રૂપ વિઘ્ન જેને કહેવાય એવું છે, આવું ઠાકોર કહે છે. પણ ઠાકોરે તો આવા 3 વિઘ્નોની વાત કરી છે. એ કયા? એ આપણને આવડવા જોઈએ. ઠાકોરની વિવેચનાને સમજવા માટેના પુસ્તકો, ધારો કે નીચેનામાંથી કયો વિવેચન સંગ્રહ ઠાકોરનો નથી અથવા ઠાકોરનો છે એવું પૂછે. જો કવિતા શિક્ષણ, જેની હમણાં જ આપણે વાત કરી, 1924માં બહાર પડ્યો. લિરિક, નવી કવિતા વિશેના વ્યાખ્યાનો, વિવિધ વ્યાખ્યાનો, 75 આ બધા ઠાકોરના મહત્વના ગ્રંથ. તમને આમાંથી સાલવારી પૂછી શકે, ક્યારે છપાયું, કયું પુસ્તક ઠાકોરનું નથી એવું પૂછે, અથવા તો કયું પુસ્તક ઠાકોરનું છે એવું પણ પૂછી શકે. રમણભાઈ નીલકંઠે જે અંતઃક્ષોભ અથવા તો ચિત્તક્ષોભની વાત કરી, એ સિદ્ધાંતની પ્રેરણા એમણે કોનામાંથી લીધી? તમને નામ આપ્યા હોય, કોલરીજ, વર્ડ્સવર્થ વગેરે વગેરે, તમને પશ્ચિમના વિવેચકોના નામ આપ્યા હોય, શેલીનું નામ આપ્યું હોય, બાયરનનું નામ આપ્યું હોય, આપણને ખબર છે કે નર્મદ પર કયા વિવેચકની વધારે અસર થઈ છે. તો રમણભાઈ નીલકંઠ આ વાત ક્યાંથી લાવ્યા, ચિત્તક્ષોભ? તો આપણને જવાબ આવડવો જોઈએ વર્ડ્સવર્થમાંથી. એમના પર જે પ્રભાવ છે એ વર્ડ્સવર્થનો છે. રમણભાઈ નીલકંઠની વિવેચનાની વાત કરતા કરતા નરસિંહરાવ દિવેટિયા એક વસ્તુની નોંધ લે છે. એવું કે છે, રમણભાઈ નીલકંઠ કવિતાની વાત કરતા કરતા નરસિંહરાવ દિવેટિયાના એક કાવ્ય સંગ્રહની નોંધ લે છે. અને એ એવું કહે છે કે નરસિંહરાવની કુસુમમાળા કાવ્ય સંગ્રહ એ સૂકા રણમાં મીઠી વીરડી જેવું છે. બાકીના બધી કવિતાઓમાં એમને બહુ રસ નહીં પડ્યો, પણ નરસિંહરાવ દિવેટિયાની કુસુમમાળા એ સૂકા રણમાં મીઠી વીરડી જેવો છે. પ્રશ્ન આ રીતે પૂછે, કોના ગ્રંથને સૂકા રણમાં મીઠી વીરડી કે છે? તો નરસિંહરાવ દિવેટિયાના. કયા ગ્રંથને? તો કુસુમમાળાને. અથવા નરસિંહરાવ દિવેટિયાની કુસુમમાળાને કોણે મીઠા રણમાં સૂકા રણમાં મીઠી વીરડી કહી? તો રમણભાઈ નીલકંઠ. મેં કહું એમ એક વાક્યમાંથી તમને 3 થી 4 સવાલ મળી શકે. પેપર કાઢવા એટલા અઘરા નથી, પણ જવાબો શોધવા માટે આપણે મથામણ કરવી પડે. કયા પુસ્તકને રમણભાઈ નીલકંઠ સૂકા રણમાં મીઠી વીરડી કહે છે? તો નરસિંહરાવ દિવેટિયાના કુસુમમાળા. MCQ છે એટલે તમારે બહુ ગૂંચવાનું નથી, નીચે નામ હશે જ. કયા કવિના સંગ્રહને સૂકા રણમાં મીઠી વીરડી કહી? નામ આપ્યું જ નહીં, તો નરસિંહરાવ દિવેટિયાના. એટલે સવાલ એક વાક્યમાંથી 3 થી 4 સવાલ નીકળી શકે. નવલરામ કઈ સાલમાં વિવેચન શરૂ કરે? આવું પૂછવું નહીં જોઈએ, પણ એકવાર ટૂંકા પ્રશ્નોમાં આવો સવાલ કોઈએ પૂછ્યો છે તો આપણને જવાબ આવડવો જોઈએ. 1867માં નવલરામ વિવેચન લખવાનું શરૂ કરે. આપણી પહેલી નવલકથા 1866માં આવે કરણ ઘેલો, નંદશંકર મહેતાની, અને કરણ ઘેલોનું વિવેચન નવલરામે કર્યું છે. તો 1867માં નવલરામ વિવેચનની આરંભ કરે. નવલરામના
વિવેચનના જે કોઈ લેખ હતા એમાંથી પછી નવલ ગ્રંથાવલી પ્રગટ થઈ. તો આપણને કોઈ પૂછે નવલ ગ્રંથાવલી કોણે પ્રગટ કરી? નવલરામે નથી કરી. મોટે ભાગે મારા વિવેચનના પુસ્તક હું પ્રગટ કરું, પણ હું મરી જાઉં તો મારા પછી કોઈ પ્રગટ કરે, ધારો કે કોઈ હોય, કોઈને રસ પડે તો. એ રીતે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી જે સરસ્વતીચંદ્રના લેખક છે તે એમની મહેનતથી 1891માં નવલ ગ્રંથાવલીના 1 થી 4 ભાગ પ્રગટ થયા. હવે આપણને આ પ્રશ્ન આ રીતે પૂછે, નવલ ગ્રંથાવલીના ભાગ કેટલા છે? ધારો કે એવું પૂછે તો 1 થી 4 એટલે 4 ભાગ છે. ધારો કે આ સવાલ આમ પૂછે, ગોવર્ધનરામ ત્રિપાઠીએ નવલ ગ્રંથાવલીના 1 થી 4 ભાગ ક્યારે પ્રગટ કર્યા? તો 1891માં. અથવા તો 1891માં નવલ ગ્રંથાવલી કોણે પ્રગટ કરી? તો ગોવર્ધનરામ ત્રિપાઠી. સવાલ કોઈ પણ રીતે આવે. અને પછીથી નહોતા મળતા એટલે 1937માં નરહરિ પરીખ નવલ ગ્રંથાવલી ફરીવાર પ્રગટ કરે છે. 1937માં નરહરિ પરીખ નવલ ગ્રંથાવલી ફરીવાર પ્રગટ કરે. આપણને એવું પૂછી શકે, નીચેનામાંથી કોણે નવલ ગ્રંથાવલી પ્રગટ કરેલી છે? હવે ધારો કે નીચે નરહરિ પરીખનું નામ હોય અને બાકીના 3 નામ હોય, પણ ગોવર્ધનરામનું નથી, તો તમારે નરહરિ પરીખ લખવાનું છે. અને ધારો કે ગોવર્ધનરામનું છે ને નરહરિ પરીખનું નથી, તો ગોવર્ધનરામ લખવાનું છે, કારણ કે આ 2 જણે કરેલું છે. અને 2ના નામ અંદર હોય તો એ સવાલ ખોટો થઈ જાય. તો માનવાનું કે શિક્ષકે ભૂલ કરી છે પૂછવા. હા, પણ સાલવારી આપી હોય કે 1937માં નવલ ગ્રંથાવલી કોણે પ્રગટ કરી, પછી નીચે ગોવર્ધનરામ અને નરહરિ પરીખ 2 હોય તો માત્ર નરહરિ પરીખ આવે જવાબમાં, પછી ગોવર્ધનરામ ત્રિપાઠી આવે નહીં. નવલરામ પાસેથી સૌથી વધારે વિવેચન લેખ કયા સ્વરૂપ માટેના મળ્યા? વાર્તા, કવિતા, નાટક કે નવલકથા? જો આપણે સહેજ અક્કલ વાપરવાની છે ત્યારે કે નવલકથા તો હજુ એક જ લખાઈ છે, એમની આગળ દલપતરામ વગેરે હતા, નાટકો લખાયેલા હતા. એટલે નવલરામના સૌથી વધારે વિવેચન કોઈ સ્વરૂપ વિશે હોય તો એ નાટકના સ્વરૂપ વિશે છે. આપણને આ યાદ રહેવું જોઈએ. નર્મદના તમામ પુસ્તકોનું કોઈ એક વિદ્વાને બહુ જ સરસ સંપાદન કર્યું. એ વિદ્વાન સુરતના જ હતા. તમને એવું પૂછે કે નર્મદના તમામ ગ્રંથોનું શાસ્ત્રીય સંપાદન કરનાર નીચેનામાંથી કોણ? આપણે રમેશ શુક્લ યાદ રાખવાનું. નર્મદના લગભગ તમામ ગ્રંથોનું શાસ્ત્રીય, એ નર્મ ગદ્ય હોય, નર્મ કવિતા હોય, નર્મકોશ હોય, આ તમામ ગ્રંથોનું સંપાદન, શાસ્ત્રીય સંપાદન કરનાર જે વિવેચક છે એ છે, એમને વિવેચક કો, વિદ્વાન કો રમેશ શુક્લ. આ નામ આપણને યાદ રહેવું જોઈએ. હજુ આગળ, ગુજરાતી વિવેચનમાં કલાત્મક એકતા અને આકૃતિવાદના પહેલા પુરસ્કર્તા કોણ? ઓર્ગેનિક યુનિટી, કલાત્મક સજીવ એકતા કે આકૃતિવાદ, આકારની વાત? મેં હમણાં જ કહ્યું થોડી વાર પહેલા, જ્યારે ખંડ લહેરી અને અખંડ લહેરીની વાત કરી ત્યારે, કે નવલરામ એ પહેલા એવા વિવેચક જે આપણે ત્યાં આકારની, આકૃતિવાદની વાત કરે. એટલે કલાત્મક એકતા પૂછે, જીવંત એકતા પૂછે, સજીવ એકતા પૂછે કે આકૃતિવાદ પૂછે, જવાબ નવલરામ જ આવે. નર્મદ ન આવે, ફાર્બસ ના આવે, રમણભાઈ ના આવે, કોઈ પણ ના. પણ આ જ સવાલ આ રીતે કે ખંડ લહેરી ને અખંડ લહેરી સંજ્ઞા પહેલી વાર કોણે આપી? તો પણ જવાબ નવલરામ જ આવે. અમુક વિધાનો જે જાણીતા હોય એ તમને વિધાન લખીને પૂછે કે આ કોનું છે, એટલે તમારે તમને જે ભણાવ્યું છે એ ધ્યાનથી વાંચવાનું અને એની અંદરથી કેવા વિધાનો પૂછી શકે એ જોવાનું. દાખલા તરીકે હું તમને 2-3 વિધાન કહું. જે ગુણદોષ, જે છટા, જે ભાષાની મીઠાશ મૂળમાં છે તે સઘળી ભાષાંતરમાં આવવી જોઈએ.
જાણે તે જ કવિ આપણી ભાષામાં લખવા બેઠો હોય તો તે કેમ લખે? હવે અનુવાદની વાત છે, ભાષાંતરની. આ વિધાન કોનું છે એવું પૂછે. આપણને નગીનદાસ પારેખ આપ્યા હોય ને અનુવાદ કરનારા 4-5 ના નામ આપ્યા હોય, પણ આ વિધાન નવલરામનું છે એ યાદ રાખવા. પછી કવિતાનો સંપૂર્ણ સમાવેશ પદ્ય વિના બીજા રૂપમાં થઈ શકતો નથી. કવિતાનો સંપૂર્ણ સમાવેશ પદ્ય વિના બીજા રૂપમાં થઈ શકતો નથી. આવું વિધાન કોણે કર્યું? તો જવાબ ફરી એકવાર નવલરામ જ આવશે. જે કવિતામાં કુદરત અથવા માયાનું પૂર્ણ ચિત્ર હોય તે ઉત્તમ કવિતા. જે કવિતામાં કુદરત અથવા માયાનું પૂર્ણ ચિત્ર હોય એ ઉત્તમ કવિતા. તો જવાબ તો નવલરામ. એટલે નર્મદે કયા વિધાનો કર્યા છે? મેં તમારા માનમાં નવલરામ વાંચ્યા, તમારે નર્મદ વાંચવાના, બકર ઠાકોર વાંચવાના, રમણભાઈ નીલકંઠ વાંચવાના, અને કયા વિધાન મહત્વના છે એ જોવાનું. કાવ્યાનંદ નામનો નિબંધ કોનો છે? તો રમણભાઈ નીલકંઠનો છે. કઈ સાલમાં લખાયો? તો 1901માં. પુષ્કળ કવિતા માત્ર પોચટ આંસુ સારતી, આવું કઈ અને વિચાર પ્રધાન કવિતાનો વિભાવ કોણે સ્થાપ્યો? તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. પુષ્કળ કવિતા પોચટ આંસુ સારતી એ કોણે કહ્યું? તો બળવંતરાય ઠાકોર. એટલે આવા વિધાનો આપણને યાદ રહેવા જોઈએ. હજુ એકાદ વિધાન કહું. કરણ ઘેલો યાદી અને અનુભવના ખજાનામાંથી ઉત્પન્ન થઈ છે, પ્રાસાદિક શક્તિથી નહીં. કરણ ઘેલો યાદી અને અનુભવના ખજાનામાંથી ઉત્પન્ન થઈ છે, પ્રાસાદિક શક્તિથી નહીં. આ વિધાન કોનું છે? તમને એવું આપે કે નર્મદ, દલપત, આનંદ શંકર, બકર ઠાકોર, નવલરામ, તો આ વિધાન નવલરામનું છે. તર્ક તે વ્યાસ અને વાલ્મીકીનો કે જેમાંથી ગર્જના કરતા પ્રૌઢ ઇતિહાસો નીકળ્યા. આ વિધાન કોનું છે? નર્મદના તર્કની વિભાવનાને પરિષ્કૃત કરતા નવલરામ આવું કહે છે, એટલે આ વિધાન નવલરામનું છે. તર્ક તે વ્યાસ અને વાલ્મીકીનો કે જેમાંથી ગર્જના કરતા પ્રૌઢ ઇતિહાસો નીકળ્યા. તમને પૂછે કે નવલરામ, નર્મદ, આનંદ શંકર ધ્રુવ, બકર ઠાકોર કોનું છે? તો આપણો જવાબ હોય નવલરામ. શામળ, નર્મદ અને દલપતરામની શૈલી વિશે કયા વિવેચકે ચર્ચા કરી છે? શામળની પણ, નર્મદની પણ, દલપતની પણ. કયા વિવેચકે એની શૈલી અને એ શૈલીઓને નામ આપ્યા છે પાછા? તો ફરી એકવાર જવાબ નવલરામ. હવે તમને કલ્પના આવશે કે એકલા નવલરામમાંથી મેં તમને કેટલા સવાલો કાઢી બતાવ્યા. તમારે એ જ રીતે ઠાકોરમાંથી, એ જ રીતે નર્મદમાંથી સવાલો કાઢી જાતે અને તમારો અભ્યાસ કરવાનો છે. સ્વાનુભવ રસિક અને સર્વાનુભવ રસિક કવિતાની વાત કોણે કરી? તો આપણને ખબર છે રમણભાઈ નીલકંઠે. હવે તમને એવું પૂછે કે સર્વાનુભવ રસિક અને સ્વાનુભવ રસિકમાં કઈ કવિતા રમણભાઈની દ્રષ્ટિએ ચડિયાતી? એવો સવાલ પૂછી શકે. તો આપણને એનો જવાબ આવડવો જોઈએ. શીઘ્ર કવિતાનો વિરોધ કોણે કરેલો? તો નર્મદ, નવલરામે નથી કર્યો, પણ શીઘ્ર કવિતાનો વિરોધ સૌથી વધારે નક્કર રીતે રમણભાઈ નીલકંઠે કર્યો. કવિતા અને સાહિત્ય એ પુસ્તક કોનું છે? તો રમણભાઈ નીલકંઠનું. પણ તમને નીચે વિકલ્પમાં એવું આપ્યું હોય કે સાહિત્ય અને કવિતા, અને કવિતા અને સાહિત્ય. રમણભાઈ નીલકંઠનું નીચેનામાંથી કયું પુસ્તક છે? તો સાહિત્ય અને કવિતા લખશો તો ખોટું પડશે. કવિતા અને સાહિત્ય એ એમના ગ્રંથનું નામ છે. કવિતા અનુકરણ કરે છે, પણ કલ્પના માટે અનુકરણ કરે છે. આ વિધાન કોનું છે? તો રમણભાઈ નીલકંઠનું વિધાન છે.
રમણભાઈ નીલકંઠની દ્રષ્ટિએ ખરેખરી કવિત્વ રીતિ કઈ? એમણે કવિત્વ રીતિની વાત કરી છે. એમની દ્રષ્ટિએ સાચી કવિત્વ રીતિ કઈ? શબ્દ રીતિ, વાક્ય રીતિ? તમને ઘણા વિકલ્પ આપે, આપણે જવાબ યાદ રાખવાનો છે ભાવ દર્શન રીતિ. રમણભાઈ નીલકંઠની દ્રષ્ટિએ સાચી કવિત્વ રીતિ કઈ? તો ભાવ દર્શન રીતિ. સવાલો અનેક હોઈ શકે. આ એક માત્ર નમૂનો એટલા માટે આપું છું કે આ પ્રકારના સવાલો પૂછી શકે. એક વિવેચકમાંથી મેં તમને 15, 20 સવાલો કાઢી બતાવ્યા. આનાથી વધારે પણ નીકળી શકે. એટલે તમારે જોવાનું એ છે કે અમે બાકીના બધા વિવેચકોને પણ આટલી નજીકથી વાંચીએ, એમના બધા જ પુસ્તકોના નામ અમે યાદ કરીએ, એમના ગ્રંથોની સાલવારી અમે જાણી લઈએ, અથવા તો એક જણ અહીંયા ડિપાર્ટમેન્ટ પર આવી અને જાણી લે અને પછી બાકીના બધાને લખીને મોકલી દે. એ પણ રસ્તો છે, પણ રસ્તા કાઢવા પડશે. તમને ઈશ્વરે 5-6 દિવસ વધારે આપ્યા છે, એનો ઉપયોગ કરો. આવતીકાલે હું તમને આ જ રીતે પ્રૂફ રીડિંગમાં કેવી રીતે ટૂંકા પ્રશ્નો પૂછી શકાય એની વાત કરીશ.